i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા નવા વર્ષની ચાદર કરી ઉગેલું નવી વનસ્પતિ શાકભાજીનો વટાળ કરવા નવા વર્ષની ચાદર સેવા પૂજા કરી અને ગામની માતા ખેડાના ધણીની પ્રકૃતિની પૂજા કરતા આદિવાસીઓનો વિડીયો વાયરલ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા નવા હરામાં પ્રકૃતિ દ્વારા ઉગેલા ઝાડ, વેલાઓ અને જમીન માતાને લીલી ચાદર ઓઢી રંગ બદલતા આદિવાસીઓની રૂઢી અને પ્રથા મુજબ દર વર્ષે ગામના દેવસ્થાન જેવા કે ગામની સાવન માતાના મૈડો અને ભૈડો અને દુધિયા દેવના સ્થાનકો પર નવા વર્ષનું ઉગેલું ધાન, વેલાઓ, શાકભાજી વગેરેનો વટાળ કરતા પહેલા ગામના ધાર્મિક સ્થળો પર જઈ આખી રાત ગાયનું ગાયપાઠ પૂજા કરી સવારે ગામોના દેવસ્થાનો પર જઈ પાઠ પૂજા કરી અને બળવાને ધૂણાવી આવનાર વર્ષ કેવો આવશે, કેવો વરસાદ પડશે, કેટલા માસ પડશે તેનો અખતરો કરતા જોવા મળે છે। વધુમાં ગામમાં ગાય ભેંસ નવા વર્ષમાં વાય તો તેના દૂધ, ઘી અને વટાળ કરતા પહેલા ગામની સાવન માતાના સ્થાનકે ચડાવવામાં આવે છે। પછી તેમનો વટાળ આદિવાસી સમાજ કરે છે અને પ્રકૃતિની પૂજા નવા વર્ષની કરી ચાંદ, સૂરજ, ધરતી માતા, પાણી અને પવન, ઝાડ અને બીજા ખેડાના ખત્રીની આદિવાસીઓના પૂર્વજોએ સેવા પૂજા કર્યા બાદ નવા વર્ષનું ધાન, વેલા, દૂધ, ઘીનો વટાળ કરે છે અને ગામે જેટલી ગાય ભેંસો વાયાયેલી હોય તેનું દૂધ, ખીર રાંધી ચડાવે છે અને બળવાને ધૂણાવી ઢોલ વગાડી ગામોમાં ધાર્મિક સ્થળો જેવા કે સાવન માતાને વટાવતા દાહોદના આદિવાસીઓ જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।